ગરુડ પુરાણમાં એક કથા છે કે યમરાજે એક પોપટને જોઈને હસતા હતા. પોપટને થયું કે બીજું કોઈ હશે તો ઠીક છે, પણ આ યમરાજી મને જોઈને કેમ હસ્યા હશે? પોપટના મિત્ર હતા ગરુડજી, ભગવાનના વાહન. ઓળખાણ લગાવી, લાગવક લગાવી. લોકો જ્યારે કોઈ મુશ્કેલીમાં આવે તો જેક લગાવે. ભાઈ પોપટે પણ ગરુડજીનો જેક લગાવ્યો. ગરુડજીને કે, ભાઈ કંઈ પણ કરો પણ મારું આ કામ કરી આપો. તો કે શું કામ? આ યમરાજી મને જોઈને હસતા હતા. મને લાગે છે કે હવે મારા જીવનના ઝાઝા દિવસો રહ્યા નથી. તમે ગમે તેમ કરો ને, ભગવાનને કહીને મારા જીવનની સમય મર્યાદા છે એ વધારી આપો. કેમ કે મને ખબર છે કે યમરાજી ત્યારે જ હસે છે જ્યારે કોઈને ઉઠાવવા ના હોય. ગરુડજી બોલ્યા, ભગવાનને તો પછી વાત કરીશું, પણ પહેલા તું મારી પાસે આવ ને મારી કમર પર બેસી જા. ગરુડજી એને ઉડાડીને 7 સમુદ્ર પાર એક ગુફામાં લઈ ગયા. અને આ ગુફામાં આવીને પોપટને ત્યાં મૂકીને કહ્યું કે ભાઈ 2-5-10 દિવસ અહીંયા જ રહે, અહીંયા કોઈ નહીં આવે. થોડાક દિવસમાં બધું ઠીક થઈ જશે. અને ત્યાં સુધી હું યમરાજી પાસે જઈને વાત કરું છું. આવા નાના કામમાં ભગવાનને શું કહેવું? મારી પહોંચ તો બધી જ જગ્યા પર છે. હું હમણાં જ યમપુરી જાઉં છું ને યમરાજને વાત કરું છું. પોપટ તો ભાઈ ખુશ થઈ ગયો. વાહ રે વાહ, હું અહીંયા જ રહીશ. અને ગરુડજી સીધા યમપુરી ગયા. ગરુડજી તો ભગવાનના વાહન, બધા એને જોઈને ઊભા થઈ ગયા. આવો ગરુડજી આવો. યમરાજી બોલ્યા, કેમ આવવાનું થયું? તો ગરુડજીએ કીધું, યમરાજી મારે તમને એક વાત કરવી છે અને પાછું વૈકુંઠ જવાનું છે. તો કે મારો એક મિત્ર છે પોપટ, તમે એને જોઈને હસ્યા હતા. કેમ કેમ હસ્યા હતા? કોઈ યોજના બનાવતા હોય તો નહીં બનાવતા, એ મારો મિત્ર છે. યમરાજી કે, અરે હા, એ વનના પોપટની વાત કરો છો? તો કે હા. અરે હું તો એને જોઈને એટલે હસ્યો હતો કે વિધિના વિધાન પણ કેવું છે કે આ અત્યારે અહીંયા બેઠો છે અને એનું મૃત્યુ 7 સમુદ્ર પાર એક ગુફામાં છે. એક બિલાડીના ખાવાથી થશે. અને હું એ વિચારીને હસ્યો હતો કે આ 7 સમુદ્ર પાર જશે કઈ રીતે? અને ત્યાં તો યમરાજી બોલ્યા, લે જુઓ, આ આવી ગયો પોપટ. પાછળ વળીને જોયું તો યમપુરીમાં એ પોપટની આત્મા આવી ગઈ, મરી ગયો. ગરુડજી બોલ્યા, હું જેને મૂકી આવ્યો હતો એ ગુફામાં, તમે કયા જન્મનું અત્યારે ભોગવી રહ્યા છો તમને ખબર નથી સાહેબ. એ ક્યારેય નહીં બદલાય. અને એટલે જ ખુશ રહો, નામ જપ કરો, કથા સાંભળો અને ખૂબ આનંદથી લીલા લહેર કરો. એની એ જ વાત લઈને દુઃખી ન થાવ કે અમે તો સારા કર્મો કરીએ છીએ તો પણ અમારી સાથે આવું ખરાબ કેમ થાય છે.